દરેકનો એટલો અધિકાર છે કે માતાજીને મારી કહીએ કે આ મારી માતા. આ મારી કહેવામાં જે મને આનંદ થાય છે, જે પ્રસન્નતા થાય છે ને, એ મોટા મોટા છત્તરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોંઘી મોંઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેરડી મારી છે. અમુક લોકો નહીં કહેતા કે માડી આવા બધી જગ્યાએ કઈક કાર્ય સિદ્ધ કરવાનું હોય તો અમુક કોઈ ગુપ્ત મંત્ર આપો, એવું કે કોઈ ગુપ્ત મંત્ર આપો. કોઈ એવું કે હું કહું કે લાવો ભાઈ બધાને કાનમાં કઈક મંત્ર આપું ગુપ્ત, તમારા ધાર્યા કામ થશે. એવા ગુપ્ત મંત્રો લોકોને જોતા હોય, કઈક ગુપ્ત મંત્ર આપી દે માતાજી તો સારું. તો આ રામ નામ છે ને એ ખરેખર ગુપ્ત મંત્ર જ છે, ભલે બધી જગ્યાએ પ્રગટ છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે, એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધાય સુખી થઈ જાઓ. મારે તમારી પ્રશંસાય નહીં સાંભળવી, મારે તમારા ગુણગાન નહીં સાંભળવા. કેમ? કેમ કે માની ફરજ છે કે દીકરાઓને જ્યારે જ્યારે કષ્ટી પડે, દીકરાઓને ભૂખ લાગે ને, ત્યારે માની ફરજ બને છે કે દીકરાઓને ટાઈમસર ખવડાવવું. ઠેર ઠેર તમને રામ રામ સંભળાતું હશે, હેરતા ચાલતા લોકો રામ રામ બોલતા હશે, પણ રામ નામ શું છે ને એ રહસ્ય જે જાણી જાય ને, રામ નામ શું છે એ રહસ્ય જે વ્યક્તિ કોઈ ભક્ત જાણી જાય ને, તો આ સંસારમાં, આખા બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી પરિસ્થિતિ નથી કે રામનું નામ લેવા વાળો વ્યક્તિ એને પ્રાપ્ત ના કરી જાય. દીકરો માટીમાં રમીને મેલો થયો હોય ને તો માની ફરજ બને છે. દીકરો ક્યારેય નહીં કે હું માટીમાં રમીને મેલો થયો છે, મમ્મી મને નવડાય, પણ માને ખબર હોય કે મારો દીકરો બહુ મેલો થયો છે, માટીમાં રમીને લાય અને નવડાવું, તો માં એને ઘસી ઘસીને નવડાવો. કેમ? કેમ કે માની ફરજ બને છે. અને બીજી વસ્તુ, માં એના દીકરાને ચાહે છે કે આ મારો છે. ભલે પછી દીકરો એને લાતો મારતો છતાંય ત્યાં માં એને ખૂબ લાડ કરશે. મારી મારીને ઘસી ઘસીને એનો મેલ કાઢવા અત્યારે થોડો રડાવશે ખરી, પણ થોડાક સમયમાં તરત જ માં એને ખોરેમ લઈ અને હાથેથી કોરિયા ખવડાવે, એનું નામ માં કહેવાય. કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી સિદ્ધિઓ નથી, કોઈ એવી શક્તિઓ નથી કે રામ નામથી ના મળે. બધું જ મળે, પણ આ વાતનો વિશ્વાસ કરીને રામનું નામ જપવું પડે. એમને ભાવ વગર જપશો તેનું ફળ તો મળશે, પણ ભાવથી, પ્રેમથી, હેતથી, ભગવાનને ભગવાન માનીને, પોતાના માનીને રામનું નામ જપ કરો તો એનો વિશેષ ફળ મળે. શું ભગવાન તમારા પોતાના નથી? નથી. ભગવાન કોને કહેવાય? જે એમને નથી માનતા ને, એ એમને રીતે કૃપા રાખે એ ભગવાન છે. તો એક મનુષ્ય રૂપી સ્ત્રી હોય જે એને માં કહે, એ માની અંદર જો આવું મમતાનું, કરુણાનું સ્વરૂપ દેખાતું હોય, એક પશુ પક્ષીઓ જાનવર જીવ છે એ તે જો માં હશે ને તો એની અંદર ખૂબ કરુણા, દયા હશે. એક નાનું વાંદરું હશે ને, પણ એનું તે બચ્ચું હશે ને, તે માં, એ નાનું બચ્ચું કદાચ કૂવામાં પડ્યું હશે ને તો એની માં એની પાછળ છલાંગ મારી દે, એનો માં કહેવાય. શું બધા ભગવાનને થોડી માને છે આ જગતમાં? લોકો ભગવાન ઉપર સવાલો ઉઠાવે છે. તો એ બધા સુરક્ષિત, વરસાદ પડે તો હરખો જ પડે છે ને, ઠંડી પડે તો હરખું જ પડે છે ને, બધાને સમાનતા જ આલે છે ને ભગવાન. કે ભાઈ ભગવાનને નહીં માનતા એમનો પાણી કાલથી બંધ, એવું જોયું ના? જે નહીં માનતા ગારો બોલે એમને ભગવાન આલે છે, કેમ કે ભગવાન છે. અને તમે કોણ છો? ભગવાનના અંશ, ભગવાનના દીકરા દીકરી. અગર તમે જો ભગવાન બધાને સંતાન માને છે, બધા મારા દીકરા છે, મારા સંતાન છે, પણ દીકરાઓ નહીં માનતા કે ભગવાન મારા પિતા, પરમ પિતા પરમેશ્વર છે. ત્યાં સંસારમાં એક જ ખાલી છે જગતમાં માં, બીજું કોઈ ના કરી શકે. કેમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે, અને માં એ જગત જનની છે. માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિ શક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ. તકલીફ એ જ છે, ભગવાન માને છે દરેકને.
કે આ મારો છે, પણ તમે નથી માનતા, તમે પોતાનાપણું નથી કરતા, એટલે તમને ભગવાન બહુ દૂર છે એવું લાગે, પણ દૂર નહીં. ભગવાન કણ કણમાં છે, કણ કણમાં છે. એને કોઈ જગ્યા સ્થાન નથી કે ભગવાન ઉપર છે, ઉપર નથી, અહીં છે હાલ. પેલા દરેક વિશ્વાસ કરજો, આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગત જનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગત જનની. તો આખી જગત જનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચૂંદડીના હેઠળ બેઠા છો.